નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય અને મૂળદાસ બાપુની વાત એટલે અમરેલી નજીક છે. અમરેલી સંત મૂળદાસ થયા. સંતો ઘણા બધા પણ મૂળદાસ બાપુને મહાસંત કયા છે. ભક્ત ચિંતામણી ભાગ 1 એમાં મૂળદાસ બાપુનું ચરિત્ર છે. લુહાર કુટુંબમાં જન્મેલો મૂળદાસ બાપુ સાહેબ એનું જીવન ચરિત્ર જોજો. એ એવું કહેતા કે દુનિયાને ઉપદેશ દેવા નીકળ્યા હોય તો સમાજ દોરંગી છે. કોઈ વાર તમને હાથી ઉપર બેહાડે તો હરખાઈ ન જાવું, ગધેડા ઉપર બેસાડે તો દુઃખી ન થવું. કોઈ તમને ગુલાબનો હાર પહેરાવે તો હરખાવું નહીં, જોડાનો હાર પહેરાવે તો રડવું નહીં. સમાજ દોરંગી અને ભગવાનને નથી ઓળખ્યા, તમને ક્યાંથી ઓળખે? એ મૂળદાસ બાપુનો કોઈ બીજો અપરાધ નહોતો. એ ગામડા માણસો મૂળદાસ બાપુને ગુરુ તરીકે માનતા. ગુરુ ગાદીએ બેસાડેલા જામ સાહેબ પણ ગુરુ માનતા ભગવાન પરમાત્માની તુલનામાં. એનો કોઈ બીજો અપરાધ નહોતો. સવારના પોરમાં 4 વાગે મૂળદાસ બાપુ તળાવે સ્નાન કરવા જાય છે. એમાં ગામની યુવાન દીકરી 16-17 વર્ષની કૂવાના કાંઠે ઊભી છે. આત્મહત્યા કરવા આવી અને મૂળદાસ બાપુ જોઈ ગયા, દીકરી બેન કેમ તું કૂવાના કાંઠે ઊભી છું? પાણી ભરવા આવી છું? ના. પાણી પીવા આવી છું? ના. તારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ? ના. શું કામ આવી? અને ત્યારે આ 16-17 વર્ષની દીકરીએ જવાબ આપ્યો, બાપુ હું આત્મહત્યા કરવા આવી છું, સુસાઇડ. શું કામ? બોલે બાપુ લગ્ન પહેલા મેં યુવાનીમાં એવું મોટું પાપ કર્યું કે કોઈનું બાળક મારા પેટમાં છે અને ગામ મને પૂછે છે કે આ પેટમાં રહેલા બાળકનો બાપ કોણ? એની હારે હું પ્રેમ કરું છું એટલે એનું નામ હું દઈ ન શકું, મારો પ્રેમ બદનામ થઈ જાય એટલે હું આત્મહત્યા. અરે મૂળદાસ બાપુ બોલ્યા, તું તો મરે છે, આવનાર બાળકને મારવા માંગે. જા એટલા જ માટે મરતી હોય કે આ બાળકના બાપનું નામ કોનું દઉં તો સમાજ તને પૂછે જ કહી દેજે પેટમાં રહેલા બાળકનો બાપ એ સંત મૂળદાસ છે, પણ ખબરદાર કૂવામાં આત્મહત્યા કરી છે. દીકરીને બચાવી લીધી છે. દીકરી ઘરે આવે, બધાઈને લઈને કહ્યું છે, બાપુ તારા પેટમાં કોનું બાળક? બધાઈને લઈને આવી કે મૂળદાસ બાપુનું બાળક મારા પેટમાં છે. તેથી આ સમાજ, હું ને તમે મૂળદાસ બાપુને પથ્થરનો વરસાદ વરસાવ્યો, જોડાનો હાર પહેરાવ્યો, ગધેડે બેસાડ્યા, પણ મૂળદાસ બાપુના આંખમાં આંસુ નહોતા. અને હવે મૂળદાસ બાપુ અમરેલી છોડી નીકળ્યા દ્વારકાધીશના દર્શન કરવા. વચ્ચે જામનગર આવે, વિચાર થયો લાઈ જામ સાહેબને મળીને જાવ. એક બિલાડી પોતાના 4 બચ્ચાને પ્રસૂતિની પીડામાં બિલાડી મૃત્યુ પામી છે. એ બિલાડીના 4 પગ પકડીને મૂળદાસ બાપુ નીકળ્યા છે. શું સંત લાગે સાહેબ! જામ સાહેબે કહ્યું, હે મૂળદાસ, ભગવા કપડાં પહેરે, દાઢી વધારે અને ગામની બહેનો દીકરીઓની ઇજ્જત લે છે, તને શરમ નથી આવતી? અને દુનિયામાં કહે છે હું સંત છું. મૂળદાસ બાપુએ કહ્યું, જે કહેવું હોય કહો, પણ હે જામ સાહેબ, આ એક બિલાડીને લઈને આવ્યો છું, તારા નવા સદગુરુને કહે અને સજીવન કરે. બોલે મરેલી સજીવન થાય? હા, તાકાત હોવી જોઈએ, સજીવન થાય. પેલા નવા સદગુરુ આવ્યા, પાણી છાંટ્યું, સજીવન ન થઈ. મૂળદાસ બાપુને કહ્યું, તમે સજીવન કરો તો માનું તમે સાચા. મૂળદાસ બાપુ બોલ્યા, સાચા ખોટાની પરીક્ષા દેવા નથી આવ્યો, હું સાચો છું ખોટો છું એ તો મારો પરમાત્મા અલગ ધણી જાણે છે. લીધું હાથમાં જળ અને અંજલિ છાંટી ભગવાનને પ્રાર્થના કરી મન વચનથી, મેં હે પરમાત્મા જીવનમાં કોઈ દી પાપ ન કર્યું હોય તો મારી જિંદગીના 6 મહિનાનું આયુષ્ય આ બિલાડીને આપું છું, એને સજીવન કરજો. એ જ્યાં જળ છાંટ્યું બિલાડી સજીવન થઈ અને બચ્ચાની પાસે દોડીને જાય ત્યારે જામ સાહેબ ઢળી પડ્યા, લાકડી પડે એમ પડી ગયા અને મૂળદાસને કહ્યું, બાપુ હું તમને ઓળખલા પોતાના માથે. મૂળદાસ બાપુ બોલ્યા કે હે જામ સાહેબ, જે બીજાના પાપના પોટલા પોતાના માથે ચડાવે ને એ બીજાને જિંદગી આપી શકે, બાકી બીજાને જિંદગી આપવી જેવી તેવી વાત નથી. ઈ જે દીકરીને બચાવી એ દીકરીને પરણાવી મૂળદાસ બાપુએ, અને એના ઘરે જે દીકરો થયો એ દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયકનો મહાન વ્યક્તિ મુક્તાનંદ સ્વામી સાહેબ.
સંતના ઘરે સંત નીવડ્યા એનો પાયો તો સાહેબ આપણા મૂળદાસ બાપુ છે. સદગુરુ સનાતન ધર્મનો પાયો એ મૂળદાસ બાપુ. પછી એની ડાળીયું ભલે છે આકાશને ચુંબા મંડી હોય, એના પાંદડાઓ ગમે ત્યાં જાય, પણ છે તો સદગુરુ સનાતનનો પાયો. તો એનું આ ભજન છે સાહેબ. મનવો જાણે કે અમે સારા કામ કરશું, એ ઉલટાનો આવ્યો આ સંતા, એ મને સમજાવી. અને મૂળદાસ બાપુ 2 વાર મર્યા છો, 2 વાર મર્યા. એક વાર ગુજરી ગયા, મૂળદાસ બાપુની પાલખી નીકળી અને 13મો દિવસ છે. એ ગામડે ગામડે ફરતી હોય પાલખી, એમાં ગામની દીકરી પરણીને સાસરે જાય. પહેલાં તો આપણે ડોલી હતી, એ ડોલી નીકળી છે ગામના ઝાંપે. મૂળદાસ બાપુની પાલખી ગામના ઝાંપે ઊભી રહી, 2 હામી ઊભી રહી. તેઓ પેલી દીકરી ગામની સાસરે જાય પરણવા, એને નિશાસો મૂકીને કહ્યું, આજ મારે સાસરે જવું છે, મારા માટે સારામાં સારો દિવસ છે, આજ મારા પીવું પ્રીતમને મળવા જાવું. અને બાવાને આજ મરવાનું થયું, કાલ મર્યો હોત તો ન હાલે. દીકરીના મુખમાંથી શબ્દ નીકળ્યા, આજ મારા માટે સારો દિવસ, મારા પ્રીતમને મળવા જાવું છે. અને બાવો આજ મર્યો. એ બાવા શબ્દ સાંભળ્યું, મૂળદાસ બાપુની પાલખી ધણધણવા લાગી. એમાંથી 13મા દીએ જાગ્યા, દીકરીના માથે હાથ મૂક્યો. દીકરી, તું તારા પ્રીતમને મળવા જાય, હું મારા પ્રીતમને મળવા જાઉં છું. તું આજ તારા પ્રીતમને મળ્યા, મારે કોઈ ઉતાવળ નથી, હું કાલ જઈશ પ્રીતમને મળવા. મારા ગામની દીકરી એના પ્રીતમને મળવા જાય, એના આંખમાં આંસુ હોય, હું સહન ન કરું.